ધ્યાન એકાગ્રચિત થઈને સમસ્ત આરંપરિકથી મુક્ત થઈને એકાગ્રચિત થઈને અંદરમાં શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્મા એમાં એકાગ્ર થઈને સમસ્ત આરંપરિકથી નાસ્તી ત્યાં મુક્ત થઈને પંચ પરમેષ્ઠી અને આત્માનું ધ્યાન વ્યવહાર નીચે બે નાખ્યું. પંચ પરમેષ્ઠીનું વ્યવહાર છે અને અંતરનું એ નીચે ધ્યાન છે. સમ્યક દર્શન જ્ઞાન સહિત સાવકની વાત ચાલે છે. એકલા સમ્યક દર્શન નહીં જ્ઞાન નથી ને એકલી આ ક્રિયા હોય છે એની આ વાત નથી. સમજાણું કાંઈ? આ તો વિતરાગ દ્રષ્ટિ થઈ છે અને એ વિતરાગ ભૂમિકાનો અંશ વિશેષ વધ્યો છે. એને આવા પ્રકારના વિકલ્પો હોય છે અને વિતરાગતાની શાંતિ પણ ખૂબ થોડી વિશેષ હોય છે એમ કે છે. આખો એવો મૂળ માર્ગ જે નિશ્ચય છે ને એ પડ્યો છે અને વ્યવહારની વાત એકલી રહી ગઈ. વ્યવહાર હોય છે નથી હોતો એમ નહીં. સમજાય છે? જ્યાં લગી વિતરાગતા પૂર્ણ થાય ત્યાં સુધી દ્રષ્ટિમાં આશ્રય દ્રવ્યનો હોવા છતાં અસ્થિરતાના એવા સ્વભાવો આવ્યા વિના રહે નહીં. હોય છે પણ એને એ પુણ્યબંધ તરીકે જાણે છે. અને સ્વભાવ સન્મુખની જેટલી શુદ્ધતા એકાગ્રતા તેને મોક્ષનો માર્ગ જાણે છે, બંધનો માર્ગ આવ્યા વિના જાણો. જેના જેટલા ડુકડા એટલા ડુકડા આપે. ડુકડા ક્યાં કહેતા કિંમત એની જેટલી કિંમત એટલી આપે છે. વધારે કિંમત આપે થયેલું તને ફોટા આપે એને ભાન ક્યાં દેખાય? તે આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન 4 પ્રકારનું છે. તેમાં આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન સંસ્થાના કામ, પાપના કામ છે. રળવું, ખાવા પીવાનો ભાવ ને બધું કમાવું, વ્યાજ બજાવવું, દુકાને બેહવું, ભૂંગળીના વેપાર ને બધા પાપ વેપાર કેમ કે એ બધાના રોકાવું, વિચારમાં રોકાવું, વિકલ્પ એ બધો આર્ત ધ્યાન ને રુદ્ર ધ્યાન છે. ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન મોક્ષના કારણે. ધ્યાનના સામાન્ય રીતે 3 ભેદ થઈ શકે. અશુભ ધ્યાન, શુભ ધ્યાન અને શુદ્ધ ધ્યાન. એનો ખુલાસો કરે પાછો. આર્ત ધ્યાન, રુદ્ર ધ્યાન એ તો 2 અશુભ ધ્યાન છે, પાપ. ધર્મ ધ્યાન શુભ ધ્યાન છે અને શુક્લ ધ્યાન શુદ્ધ ધ્યાન છે. શુભ ધર્મ ધ્યાનમાં જે શુભ વિકલ્પ હોય એને વ્યવહારે શુભ ધર્મ ધ્યાન કહે છે. ખરેખર તો અંદર એકાગ્રતા શુદ્ધતાની ઓછી તેને ધર્મ ધ્યાન કહે છે. વિશેષ શુદ્ધતા વધારે તેને શુક્લ ધ્યાન કહે છે. ભૂલ તો એમ છે. આમાં મોટા વાંધા ઉઠ્યા છે નહીં. શુભ ભાવને ધર્મ ધ્યાન કેમ છે એ માટે નિર્જરા છે, સંગર છે હોય છે એને વ્યવહાર ધર્મ ધ્યાન. આત્મામાં સ્વભાવ જે શુદ્ધ છે એવો જે ધર્મ સ્વભાવ એની અંતરની એકાગ્રતા એને ખરેખર ધર્મ ધ્યાન કહે છે. સ્વભાવનું ધ્યેય કરીને એકાગ્રતા થવી તેને ધર્મ ધ્યાન કહે છે. પણ એમાં એકાગ્રતા ઓછી છે. શુક્લ ધ્યાનમાં વિશેષ છે. એટલે અહીં જોડે શુભ ભાવ હોય એને પણ વ્યવહાર ધર્મ ધ્યાન કહેવામાં આવે છે. જાણો પણ ઓલો શુભ ભાવ જ આને બધું થઈ પડ્યું. ઘણી થઈ ગયો સમર ને નિદ્રા પરલક્ષી ભાવ એને સ્વલક્ષી નો આશ્રય આપ્યા વિના એનાથી સમર નિદ્રા જાઓ. એ સ્થાપન કરે છે મારા ત્યાં ઘણું. હવે હું બહાર આવ્યું સ્પષ્ટ સમજાણે. તેથી તો ભગવાન હતા તો કરતા હતો આવી વાત નથી. એમાં સીધી સત 2 ને 2 4 જેવી વાત છે. એમાં ક્યાંય 3 કાળમાં ફરે. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ એનો આશ્રય કરે તેટલો સંબર નિદ્રા થાય. પરનો આશ્રય જેટલો કરે તેમાં પુણ્ય પાપના ભાવ થાય. ધર્મ ધ્યાન આદિ હોય તો શુભ છે. બાયડી છોકરાનો આશ્રય કરે તો પાપ છે. સમજાણું કાંઈ? દેવગુરુ શાસ્ત્ર આદિનો આશ્રય કરે શુભ ભાવ છે.
બહેરી છોકરાનો આશ્રય, વેપારનો આશ્રય પાપ ભાવ છે. ઘરના આશ્રયમાં તો પુણ્ય પાપ ભાવ થાય. એમાં કે સમજ જરા થાય સમજાવું થાય. ધર્મજાન શુક્રજાન શુક્ર માટે મોક્ષાથી જોઈ ધર્મજાન ને શુક્રજાન અવશ્ય અપનાવવું જોઈએ. અપનાવવું જોઈએ એ ગુજરાતીમાં આવતું છે, આ સંસ્કૃત હિન્દી છે. હે તો દાંત ચડ્યા હાલે છે. અપનાવવું છે ભાઈ. અમે તો આપણે ગુજરાતી બાર નહીં સાધન સમજતા હોય. અપનાવવું ગાંધીજી હાલતું છે, પણ આપણે અપનાવવું જોઈએ. અમે શું કરો સાધન અપનાવવું જોઈએ. અભ્યાસ થઈ ગયો છે. ધ્યાનના અવલંબન રૂપે, ધ્યાનના આધાર રૂપે, નિમિત્ત રૂપે પિંડસ્થ પદસ્થ રૂપાથી 4 ભેદ છે જ્ઞાન આવરણમાં. પિંડનામાં આત્મામાં રહેલો ભગવાન આત્મા એમ જ્ઞાન. પદસ્થ 5 પદો છે ને એનું જ્ઞાન. રૂપસ્થ રૂપથી જ્ઞાન, રૂપ અર્યંતનું, રૂપાતીત સિદ્ધનું એનું વિશેષ વર્ણન જ્ઞાનાવરણ ગ્રંથમાંથી જાણી લો. અહીં લખવાથી ઘણો વિસ્તાર થઈ જશે. સમજાવું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જયો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જયો. જીનવાણી માતનો જયો. પરમિત્રા દિગંબર જૈન ધર્મનો જયો.